હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ દ્રાવણોનો દાખલાઓ. તેની અંદર આપણે છેલ્લે દાખલો જોયો અને એ હતો દાખલા નંબર 2.28. ચાલો, 2.28 નંબરનો દાખલો જે હતો એ યોગ્ય રીતે આપણે જોઈ લીધો છે. અને એ જોઈ ગયા પછી તમારી પાસે નેક્સ્ટ દાખલો આવે છે, એ છે 2.29. ઓકે, ચાલો તો દાખલા નંબર 2.29 તમારી સાપેક્ષ રજૂ કરું. ચાલો, દાખલા નંબર 2.29. કાળજીપૂર્વક રકમને વાંચતા. રકમમાં કંઈક એવું આપ્યું છે કે કોઈ એક ચોક્કસ પ્રકારનો નેલોરફિન શબ્દ ખાસ યાદ રાખજો, નેલોરફિન, જેની ફોર્મ્યુલા તમને આપી છે C19H21NO3, જેની અંદર તમારી પાસે એક ફોર્મ્યુલા આપી હોય, સાથે એક નામ આપ્યું છે. ફક્ત ને ફક્ત એવું કહે છે કે તે મોર્ફિનને સમાન છે, અને એમ પણ કહે છે કે તે નિંદ્રા પ્રેરક એક પદાર્થ છે. મતલબમાં નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનાર માટે તેનો લક્ષણો દૂર કરવા હોય, મતલબમાં એક ચોક્કસ પ્રકારની દવાનું સજેશન તમને આપ્યું છે. દવાનો એક કોન્સેપ્ટ અથવા તો એક ડ્રગ્સનો કોન્સેપ્ટ આપ્યો છે, અને શબ્દ જે છે ને તે ડ્રગ્સ છે. મોર્ફિન એક ડ્રગ્સ છે, તમે જાણતા હોવા જોઈએ. સામે એમ પણ કીધું છે કે સામાન્ય રીતે અપાતા નેલોરફિનનો ડોઝ તમને તેના વજન આપ્યું છે કે એક વાર જો ડોઝ આપવામાં આવે સિરિંજ દ્વારા તો 1.5 mg જેટલો હોય છે. મતલબમાં એક માત્રા પણ આપી છે તમને, કેટલો ડોઝ એક સાથે આપવામાં આવે છે. કહ્યું છે પાછું એમ જ કે ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણ માટે દળ જણાવો. સમજો, કોઈ પણ દવાનો કન્ટેન્ટ જ્યારે તમે યોગ્ય રીતે શરીરમાં પ્રવેશવા માટેની વાત કરતા હો, પાછળ કન્ટેન્ટ લખ્યો હોય, દવા કઈ છે તેની જે દવાનું પેજ હોય તેની પાછળ તેના કન્ટેનો લખ્યા હોય, તેની અંદર જ્યારે પણ તમે વાત કરતા હો તો તેની પણ અંદર અલગ અલગ વજનમાં તમને દવાની પાછળના ભાગની જ વાત કરું છું કે જ્યાં અલગ અલગ માત્રા લખેલી હોય છે. પણ તમારી દવા ખરેખર કેપ્સ્યુલના સ્વરૂપમાં હોય છે, કોઈ વાર જે લિક્વિડના ફોર્મની અંદર હોય ત્યારે પણ તમને કોઈ વખતે ગ્રામમાં વજન આપેલો હોય છે. ઓકે, તો અહીંયા તો મિલીગ્રામ તમને આપ્યું છે, 1.5 મિલીગ્રામ છે, mg. જો એમ પાછળ નથી, આગળ છે. ઓકે, ખાસ કાળજીપૂર્વક જોજો. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર વસ્તુ આપી છે કે એક નાની એવી માત્રામાં ડોઝ આપવાનો છે, અને એ ડોઝ માટે મારે જલીય દ્રાવણ બનાવવાનું છે. ઓકે, તો સિમ્પલ પૂછ્યું છે કે જલીય દ્રાવણ માટેનું દળ જણાવો. ક્લિયર? મતલબમાં દ્રાવણનું વજન કેટલું હશે એ મારે જણાવવાનું છે. સમજાયો સવાલ આખો? ફરી એકવાર આને ક્લિયર શબ્દમાં બોલું છું. તમને એક ડ્રગ્સનું નામ આપ્યું છે અને એ ડ્રગ્સનું તમને ડોઝની માત્રા આપી છે 1.5 mg, અને સાથે એમ પણ કહ્યું છે કે આ જરૂરી 1.5 × 10⁻³ સાંદ્રતા તમને આપી છે કે એ સાંદ્રતા ધરાવતું મારે જલીય દ્રાવણ બનાવવું હોય તો તેનું દળ કેટલું હોય. ક્લિયર? આઈ વિશ કે તમને સમજ આખી આવી ગઈ છે. તો રકમ પરથી જે પણ જવાબના કોન્સેપ્ટ છે તેના તરફ આગળ વધું. તમારી પાસે પહેલાં તો આપેલી વસ્તુમાં કઈ કઈ વસ્તુ આપી છે તો તે વસ્તુને ક્લિયર કરીએ. નંબર 1 તો કે તમારી પાસે જે વસ્તુ આપી છે ને તેની અંદર વેઇટ આપ્યો છે mg જેટલું. આ m જે છે એ 10⁻³ તમે જાણો છો. ઓકે, એટલે વજન છે 1.5 × 10⁻³ છે. મોલારિટી તમને આપી છે, મોલારિટી તમને આપી દીધી છે 1.5 × 10⁻³. બંને સમાન છે, વજન અને મોલારિટી બંને સમાન છે. ત્યારબાદ આપણી પાસે નિલોરફિન જે શબ્દ આપ્યો છે તેનું આણ્વીય દળ મેળવવું પડશે, કેમ કે કદાચ આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ મોલારિટીની. તો એ મોલારિટીની ફોર્મ્યુલામાં એ સ્વાભાવિક છે આવવાનું છે, એટલા માટે આપણે તેને દળના ભાગના સ્વરૂપમાં લઈએ. 19, હાઇડ્રોજન 21, નાઇટ્રોજન અને ઓક્સિજન 3 જેટલા. તો કદાચ કેલ્ક્યુલેશન મેં તમારી સાપેક્ષ રજૂ કર્યું છે કે જેને કારણે તમને સરળતાથી તેના ભાગ સ્વરૂપે 311 ગ્રામ મોલ ઇન્વર્સ જેટલો જવાબ મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હવે ક્લિયર શબ્દમાં કહું તો એક ચોક્કસ માત્રા મુજબ તમને આણ્વીય દળ ખબર છે, વેઇટ ખબર છે, મોલાલિટી ખબર છે. વધ્યું શું? વધ્યું ફક્ત એક જ માત્રા, એક જ રાશિ, એ છે W0. ઓકે ને? બાકી બધી વસ્તુ તમે કન્ફર્મલી મેળવી લીધી છે.
તો ફક્ત ને ફક્ત W0 તમારી પાસે બાકી વધ્યું. તો W0 ને કરતા બનાવો, બાકી બધું બરાબરની પેલી બાજુ લઈ જાઓ, એટલે ફોર્મ્યુલા કંઈક આ રીતે મળશે તમને. જે ફોર્મ્યુલા તમારા માટે તૈયાર થઈ છે તેની અંદર તમે કિંમત મૂકો, ફક્ત ને ફક્ત કિંમત મૂકશો એટલે તમારી પાસે જવાબ તૈયાર થશે 10/3, કેમ કે આ બે તો કેન્સલ થઈ જશે, એટલે વધ્યું શું 10/3/311. ધેટ મીન્સ કે તમારી પાસે ફક્ત કેલ્સીનો યુઝ કરતાં તમને વજન મળે છે, અને એ વજન ગ્રામમાં મળે છે. એ વજન સામાન્ય રીતે દ્રાવકનું છે. કોનું છે? દ્રાવકનું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોના માટે થયું? દ્રાવક માટે તૈયાર થયું. આપણે શું જોઈએ છે? દ્રાવણ માટેનું દળ. ઓકે, તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે, દ્રાવણનું વજન કેટલું તૈયાર થશે? તો કે 3.2 ગ્રામ જેટલું વજન દ્રાવકનું. દ્રાવ્ય કેટલો છે? સમજી ગયા તમે? ઓકે, દ્રાવ્ય. તો સિમ્પલ પ્રોસેસ મુજબ બંનેનો સરવાળો કરી દો. બંનેનો સરવાળો કરી છે એટલે નિયર અબાઉટ કેટલો મળશે તમને? 3.2 જેટલો જવાબ મળવાનો છે. ક્લિયર? સમજાયું? આમ તમે સરળતાથી કોઈ ડોઝ માટે, કોઈ વજન માટે મોલારિટી જાણો છો તેવી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ જરૂર પડશે, મતલબમાં તમારી જે કેપ્સ્યુલ છે એ કેટલી વજનની બનશે, તો કે એ કેપ્સ્યુલ અથવા તો જે ટીકડી છે તે સામાન્ય 3.2 ગ્રામની થશે. એટલે એક દવા જે નાની તૈયાર થાય ને એ 3.2 ગ્રામની તૈયાર થવાની છે, કે જેની અંદર 1.5 મિલીગ્રામ જેટલો તમારા માત્રાની અંદર નિલોરફિન રહેવાનો છે. ક્લિયર? ચાલો, આ તો દાખલા નંબર 29. આગળ તરફ વધીએ, દાખલા નંબર 30 તરફ જઈએ. દાખલા નંબર 30 એકદમ સિમ્પલ દાખલો છે. રકમને ધ્યાનમાં લઈએ પહેલાં, અને તેને અનુલક્ષીને જે પણ બાબત ક્લિયર કરી શકાય તે તો ક્લિયર કરીએ. નંબર 1 તમારી પાસે આપ્યું છે 250 ml વોલ્યુમ આપી દીધું છે, અને સાંદ્રતા આપી છે 0.15 મોલર. સોરી, હા, મોલર છે. ઓકે, કેપિટલ M છે. જોજો ખાસ કરીને અહીંયા મોલાલિટીની વાત નથી કરતા, મોલારિટીની વાત કરે છે. અને પદાર્થ તમને આપ્યો છે બેન્ઝોઇક એસિડ. કોઈ પદાર્થ આપ્યો છે? બેન્ઝોઇક એસિડ. અને કહ્યું છે કે બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે જરૂરી વજન જણાવો. ફક્ત ને ફક્ત વજન માગ્યો છે, અને એ વજન કેનો માગ્યો છે? ફરી એકવાર, બેન્ઝોઇક એસિડનો માગ્યો છે. તમને દ્રાવણ પણ આપ્યું છે કે 250 ml દ્રાવણ બનાવવાનું છે. નંબર 1, સાંદ્રતા કેટલી રાખવાની છે? 0.15 જેટલી. કેટલી? 0.15 જેટલી. તમારી પાસે સાંદ્રતા નક્કી છે. ઓકે, તમારી પાસે કદ એટલે કે વોલ્યુમ તમને ખબર છે, જે આપણે ફોર્મ્યુલામાં તમે લખવાના જ છો. એટલા માટે જે લાગતી વળગતી બધી વસ્તુ છે મેં તમને મેળવીને આપી દીધી છે. હા, અણુભારની જરૂર પડવાની છે, એટલા માટે મોલેક્યુલર વેઇટ, અણુભાર, મોલેક્યુલર વેઇટ મેં તમને ગણીને આપ્યો છે. કાર્બનની સંખ્યા 7 છે. ઓકે, 6 + 1 7. હાઇડ્રોજનની સંખ્યા 5 + 1 6 છે, અને 2 ઓક્સિજન છે. દેટ ઇઝ 122 ગ્રામ મોલ ઇન્વર્સ તૈયાર થવાનું છે. સિમ્પલ લોજિક છે, સિમ્પલ કોન્સેપ્ટ છે. મોલારિટીનું સૂત્ર તૈયાર થશે. મોલારિટીનું સૂત્ર મૂકીએ. મોલારિટીનું સૂત્ર મૂકો એટલે સ્વાભાવિક છે કે M = W × 1000/MW મોલેક્યુલર વેઇટ ગુણ્યા, હવે આ જે છે ને એ દ્રાવણ માટે હોય. ઓકે, અને સિમ્પલ લોજિક છે કે દ્રાવણ માટે તમને ઓલરેડી કહી દીધું છે કે 250 જેટલું દ્રાવણ બનાવવાનું છે. એ જ વસ્તુ તમને જરૂર છે. અને સરળતાથી 0.15 = W ગુણ્યા 1000/122 ગુણ્યા 250, અથવા તો તમે W ને કરતા બનાવીને પછી રકમમાં યોગ્ય રીતે કિંમત મૂકી શકો છો. અને સરળતાથી તમને જવાબ અહીંયા મળી જાય છે કે કેટલું વજન તમારા માટે કાફી છે, અને એ વજન તમને મળે છે 4.5 નિયર અબાઉટ જેટલું. ક્લિયર? અને સરળતાથી તમને સમજ પડી જશે કે 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે ફક્ત ને ફક્ત 4.5 ગ્રામ જેટલો વજન તમને જરૂર પડવાની છે. એકદમ સિમ્પલ પ્રોસેસ, એકદમ સિમ્પલ દાખલો. ફક્ત ને ફક્ત મોલારિટીનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. ઓકે, સમજ પડી ગઈ? ચાલો, તો આ હતો દાખલા નંબર 2.30. પરંતુ થોડુંક હવે ધ્યાનપૂર્વક સમજજો, થોડુંક વધુ ધ્યાન આપજો એમ જ કહીશ, કેમ કે હવે જે દાખલો આવે છે ને વિદ્યાર્થી મિત્રો, તે પૂછવાની શક્યતા વધી જાય છે.
કેમ કે રકમ છે ને એ ખૂબ જ અગત્યની છે, દાખલો ખૂબ જ અગત્યનો છે. તો 2.32 અને 2.33 આ બંને દાખલા ખૂબ જ અગત્યના છે અને થોડાક કાળજીપૂર્વક તમે પણ સમજજો, કેમ કે કોન્સેપ્ટ સમજ પડી જશે ને તો તમને આના જેવા કોઈ પણ દાખલા આપવામાં આવે ને તો દાખલા તમને આવડશે. પછી એક ગોખણિયું જ્ઞાન હશે અને ગોખવા બેસો તમે એ વસ્તુ નકામી છે. ચાલ, રકમમાં આપ્યું શું છે? 10 ગ્રામ શું આપ્યું છે પહેલાં સમજો, ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે નંબર 1 કે રકમમાં જે વસ્તુ આપી હોય તે જ સમજ નહીં પડે તો સ્વાભાવિક છે કે તમે તકલીફમાં છો. 10 ગ્રામ તમને આ પદાર્થ આપ્યો છે CH3 CH2 CH Cl COOH. આ એક કાર્બનિક પદાર્થ તમને આપ્યો છે અને એમ કહ્યું છે કે 10 ગ્રામને 250 ગ્રામ પાણીમાં આ યોગ્ય દ્રાવ્ય છે, પાણી જે છે યોગ્ય દ્રાવક છે, ઉમેરીને એક દ્રાવણ બનાવવાનું છે. સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે. ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. ઠાર બિંદુ અવનયન એટલે શું? તો કે ડેલ્ટા TF. શું તૈયાર થશે? ડેલ્ટા TF. ઓકે, તો ડેલ્ટા TF ની પહેલાં તો તમારી પાસે વાત કરી છે, સાથે સાથે તમને 2 અચળાંક પણ આપ્યા છે. સંતુલન અચળાંક તમને આપ્યો છે, સાથે સાથે KF તમે જાણો છો શું છે? ઠાર બિંદુ અવનયન માટેનો અચળાંક. ક્લિયર? તો એ બંને કિંમત મેં ઓલરેડી અહીં લખીને આપી છે. એટલે 4 વસ્તુ તમને આપી છે ને ઠાર બિંદુ તમારી પાસે માગે છે. ઓકે, હવે જે વસ્તુ તમારી પાસે માગી છે ને એ વસ્તુનો કોન્સેપ્ટ હું તમારા મગજમાં ક્લિયર કરાવું. તમારી પાસે માગ્યું છે ફક્ત એક જ કિંમત, એ છે ડેલ્ટા TF. ડેલ્ટા TF ની ફોર્મ્યુલા જણાવો. તો ડેલ્ટા TF ની ફોર્મ્યુલા તૈયાર થશે TF = KF × M. અહીંયા જે સૂત્ર છે, અહીંયા જે ફોર્મ્યુલા છે તેને હું કંઈક આ સ્વરૂપે રજૂ કર્યું છે મેં તમને, જે પણ ફોર્મ્યુલા તમારી હતી અને એ ફોર્મ્યુલા કદાચ તમે જોઈ શકો છો સરળતાથી. CH3 CH2 CH Cl COOH. ક્લિયર? જે સામાન્ય રીતે આયનીકરણ પામી શકે છે. એટલે કોન્સેપ્ટ યાદ કરજો. કોન્સેપ્ટને ફરી એકવાર ધ્યાનપૂર્વક દોહરાવું છું તમારી સાપેક્ષ. જે પણ કોન્સેપ્ટ છે એ સુયોજન અને વિયોજન વાળો છે, કે જે દાખલાઓ ઉદાહરણના ભાગ સ્વરૂપે તમને સ્વાધ્યાયના પહેલા જે છેલ્લા 2 દાખલા છે, સ્વાધ્યાય પહેલાના છેલ્લા 2 દાખલા, ઉદાહરણના છેલ્લા 2 દાખલા જે છે ને એ સુયોજન અને વિયોજન વાળા છે, જેની અંદર તમે નોર્મલી વિયોજનની પ્રકૃતિમાં ભાગ લઈને આખો દાખલાના કોન્સેપ્ટને સમજો છો. દાખલા મેં તમને અહીંયા કરાવ્યા છે. તો એ કોન્સેપ્ટ યાદ ન હોય તો ફરી એકવાર એ જ કહીશ કે ફરી એકવાર તે જગ્યા પર જાઓ અને ફરી એકવાર જોઈ લેજો. પરંતુ આ કોન્સેપ્ટને યાદ કરાવો એટલે ક્લિયર શબ્દમાં બોલું છું કે તમારી પાસે અહીંયા જે પદાર્થ આપ્યો છે એનું વિયોજન થઈ શકે છે. એટલા માટે અહીંયા એક નાનો એવો ઘટક ઉમેરું છું અને એ છે I. હવે I શું છે? થિયરી વાઇઝ તમે જાણો છો અસામાન્ય મોલર દળ છે. જે તમારી પાસે I જે છે એ સરળતાથી પહેલાં તમારે મેળવવાનો રહેશે. I સરળતાથી ક્યારે મળે? સુયોજન અને વિયોજનની ફોર્મ્યુલા તમે જાણતા હો. સુયોજન અને વિયોજનની ફોર્મ્યુલા સાથેના આખા કોન્સેપ્ટ મેં તમને કહ્યા છે, મેં તમને સમજાવ્યા છે. તો કાળજીપૂર્વક તેને યાદ કરજો, કાળજીપૂર્વક તેને વિચારજો, પછી જ આગળ જાજો. કેમ કે I સામાન્ય વિયોજનની પ્રકૃતિમાં અહીંયા તમને જોવા મળે છે. ઓલરેડી તમે સ્ક્રીન પરના જવાબને જોઈ દીધો હશે. વિયોજન થાય છે ને તો સ્વાભાવિક છે કે I જે છે સરળતાથી વિયોજન પરથી તમને મળશે. હવે I જે છે વિયોજન મેળવવા માટે હું એમ જ કહીશ કે I જો તમે વિયોજનના કોન્સેપ્ટ સાથે મેળવો છો તો I માટે જરૂરી છે આલ્ફા, વિયોજન અંશ. અને જો તમે આલ્ફાને મેળવવા માગો છો તો આ આલ્ફાનું જે પણ પદ છે એ સામાન્ય રીતે સંતુલન અચળાંકની અંદર આવતું, એટલે કે તમે જ્યારે કે એનું કેલ્ક્યુલેશન કરતા હો ને તે વસ્તુ જ્યારે આપણે ધ્યાનમાં લઈએ ત્યારે આવે છે. ધેટ મીન્સ કે તમને કે એ આપ્યો છે, જો તમને આલ્ફા કે I નથી આપ્યો, તમને કે એ આપ્યો છે, એટલે કે એ પરથી તમારે આલ્ફા મેળવવાનો, આલ્ફા પરથી તમને I મળશે અને I ની કિંમત જે મળવાની છે એ I ની કિંમત તમારે આ ફોર્મ્યુલામાં મૂકવાની અને સરળતાથી જવાબ લઈ લેવાનો. એનું નાનું રીઝન છે કે KF તમે ઓલરેડી જાણો છો. હા, તમારે M મેળવવાનો છે. તો પહેલું કામ આપણે એમ કરીએ કે M મેળવી લઈએ અને ત્યારબાદ આ લાંબી પ્રોસેસને કન્ટિન્યુ કરીએ. લોજિક તમને કદાચ સમજાયો, શું કરવાનું છે એ કદાચ તમને સમજાયું. તો હવે તેને ફોલોઅપમાં લઈએ. પહેલું કામ શું છે? મોલાલિટીને મેળવવાનું. મોલાલિટીનું કામકાજ દર વખતે સહેલું હોય અને સરળતાથી મળી જાય છે. W = 1000 / મોલેક્યુલર વેટ
ગુણ્યા દ્રાવક માટેનો વેટ W0 અને સરળતાથી તમે 10 જેટલું વજન જાણો છો, દ્રાવક માટે 250 જાણો છો. સાથે સાથે તમારી પાસે મોલેક્યુલર માસ ઓલરેડી મેં બતાવ્યું છે 1 2 3 4 જેટલા કાર્બન છે, હાઇડ્રોજનની સંખ્યા 1 2 3 4 5 6 7 જેટલા હાઇડ્રોજનની સંખ્યા છે, 2 ઓક્સિજન છે અને 1 ક્લોરીન છે 35.5 અને સરળતાથી ટોટલ માસ એટલે જવાબ મળશે 122.5 ગ્રામ મોલ ઇનવર્સ. જે પણ ફોર્મ્યુલા તૈયાર થાય, જે પણ અણુભાર તૈયાર થયો એ અણુભારને યોગ્ય રીતે તૈયાર મૂકી દો 122.5 કે જેને કારણે તમને મોલારિટીના ભાગ સ્વરૂપે તમને જવાબ મળે છે 0.3264 મોલ. હવે એ કામકાજ પતી ગયું કે જેમાં તમારે મોલારિટીના ભાગ સ્વરૂપે મોલારિટી મૂકવાની હોય. ચાલો એક વસ્તુ ક્લિયર થઈ. હવે શું મેળવવાનું છે? આપણે આઈ મેળવવાનું છે. હવે આઈ મેળવવો હોય તો આપણે શું કરવાનું છે? આલ્ફા મેળવવાનો છે. આલ્ફા મેળવવા માટે શું કરવાનું છે? કે એ મેળવવાનો છે. ક્લિયર? ચાલો તો 1 by 1 પ્રોસેસ તરફ ખાસ કાળજીપૂર્વક સમજજો. નંબર 1, સંતુલન અચળાંક માટેનું પહેલું સ્ટેપ કે તમે જે પણ તમારા પદને યોગ્ય રીતે વિયોજનના સ્વરૂપમાં અથવા તો તેનું આયનીકરણ કરીને જે સ્ટેપ આવે તે આપણે સમજવું પડે. એટલે સરળતાથી તેનું આયનીકરણ કરીએ. આયનીકરણ કરવા જાઓ છો એટલે સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે આયનીકરણ કરીએ છીએ તો એની અંદર જે પણ આયન છૂટો પડે છે એ યોગ્ય રીતે લખીએ. ઓકે, ચાલો તો અહીંયાથી COOH છે તો અહીંયા COOH હોવાને કારણે આખું શું ફોર્મ્યુલા અલગ અને બાકીનો H+ અલગ, એટલે સરળતાથી લખી શકાય COO-H+. હું એમ કહું કે શરૂઆતની સાંદ્રતા T બરાબર 0 સમયે આ C જેટલી હતી, એટલે કે મૂળ સાંદ્રતા હતી તે સમયે નિબદ્ધ બની હતી નહીં, પરંતુ કોઈ ઇક્વિલિબ્રિયમ સમયે સંતુલન સમયે તમારી પાસે જે આની સાંદ્રતા છે તેનો અમુક અંશ ઘટી જાય છે, એ અંશ અહીંયા વધી જવાનો છે. એટલા માટે એ અંશને આપણે કહીએ છીએ વિયોજન અંશ. શું કહીએ છીએ આપણે? વિયોજન અંશ. એટલે શબ્દમાં લખી દઉં છું સાથે અહીંયા વિયોજન અંશ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ક્લિયર? કે જેને કારણે સરળતાથી વિચારી શકાય છે કે અહીંયા 1 - આલ્ફા એ 1 - આલ્ફા શા માટે લખાય? સામાન્ય રીતે આવી રીતે લખી શકાય. સી મૂલ્ય હતું એમાંથી આપણે બાદ કરીએ મૂળ સાંદ્રતાનો આલ્ફા જેટલો ભાગ. ઓકે, આલ્ફા જેટલો ભાગ કે જેમાં સામાન્ય સી લઈ લો ને તો એ આ જથ્થો છે ને એ આ જગ્યા પર બનવાનો છે અને આમાંથી સીને કોમન લઈ લો એટલે ઉપરનું પદ બનવાનું છે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો તો ઉપરનું જે પણ પદ તૈયાર થયું છે આ ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન સમયે તૈયાર થયું છે. એટલે હું સંતુલન અચળાંકનું સૂત્ર મૂકું. સંતુલન અચળાંકનું સૂત્ર મૂકતા સંતુલન અચળાંક ખાસ કાળજીપૂર્વક જોજો, સમજજો. સંતુલન અચળાંક માટેની ફોર્મ્યુલા મૂકો એટલે તમે જાણો છો તે મુજબ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા શું છે? C આલ્ફા એટલે C² આલ્ફા સ્ક્વેર. ક્લિયર? છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા C કૌંસમાં 1 - આલ્ફા. ક્લિયર? ચાલો તો CA ઇઝ ઇક્વલ ટુ એકવાર કેન્સલ એટલે અંશમાં રહેશે એકવાર C છેદમાંથી નીકળી ગયું તો C આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. પરંતુ દ્રાવણ જે છે મંદ દ્રાવણ હોય એટલા માટે આપણે કદાચ જાણીએ છીએ તે મુજબ તમારી પાસે 10 ગ્રામ નાખવાની ક્રિયાવિધિ કરીએ છીએ ને તેની અંદર 250 જેટલું પાણી છે, મતલબમાં દ્રાવણ જે છે મંદ દ્રાવણ છે. એટલે સરળતાથી અહીંયા દાખલાની શરૂઆતમાં જ એક વસ્તુ ક્લિયર મગજમાં હોવી જોઈએ વસ્તુ કે જ્યારે પણ સંતુલનની વાત કરીએ ને ત્યારે વસ્તુ પહેલાં જોવામાં આવે છે કે દ્રાવણ કેવું છે. અને સિમ્પલ પ્રકૃતિ મુજબ અહીંયા 1 - આલ્ફાને તમે 1 કહી દો. એમ પણ વિચારી શકાય કે સરળતા માટે 1 - આલ્ફાને 1 કહીયો, અથવા તો લોજિકલ રીતે પણ વિચારી શકો છો તમે કે 1 - આલ્ફા એટલા માટે 1 કરીએ છીએ કેમ કે તે 250 સામે 10 જે મૂલ્ય આપ્યું છે ખૂબ જ નાનું છે. ક્લિયર? આમ સરળતાથી તમારી પાસે 1 - આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 કહી દો તો સરળતાથી કે A ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર તૈયાર થશે. હવે જે પદ તમારી પાસે તૈયાર થાય છે તેમાંથી મારે આલ્ફાને કરતા બનાવવાનો છે, આલ્ફાને મારે અલગ લેવાનો છે. આલ્ફાને અલગ લઈશ અને સરળતાથી મારી કિંમત મૂકીશ અને એક કિંમતનું કેલ્ક્યુલેશન કરીશ એટલે આલ્ફાનો જવાબ તમે કેલ્સીના સંદર્ભથી મેળવી શકો છો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.0655 જેટલો તમને મળશે. આલ્ફા મળી ગયો. ચલો કે એ ઇઝ ઇક્વલ ટુ જે પણ કિંમત હતી એને લક્ષીને તમને આલ્ફા મળ્યો. આલ્ફા પરથી શું મેળવવાનો છે? હવે આઈ મેળવવાનો. ચાલો આઈ પર કામકાજ ચાલુ કરીએ. સંતુલન સમયે કુલ મોલની સંખ્યા જે હતી ને એને લક્ષીને કામકાજ ચાલુ કરીએ ને તો સંતુલન સમયે હું વાત ક્લિયર કરું
તો સંતુલન સમયે કુલ મોલની સંખ્યા કેટલી? તો કહી શકાય 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા. ફરી એકવાર 1 માઇનસ આલ્ફા, આ જથ્થો પણ સંતુલન સમયે પાત્રની અંદર છે અને એ જગ્યા પર આ બંને પણ પાત્રની અંદર ચોક્કસ છે. તો કુલ જથ્થો કેટલો કહેવાય? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા. એટલા માટે હું પદ લખું છું અહીંયા સરળતા માટે 1 માઇનસ આલ્ફા કુલ મોલનો જથ્થો કેટલો કહી શકાય? 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા. એકવાર આલ્ફા ને આલ્ફા કેન્સલ થઈ જશે, કેમ કે પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, એટલે 1 માઇનસ આલ્ફા તમારો જવાબ તૈયાર થયો. આ મોલ કયા સમયના છે? જ્યારે વિયોજન થયું ને ત્યારે. અને તમે ફોર્મ્યુલા જાણતા હોવા જોઈએ. ખરેખર મારે ફોર્મ્યુલા લખવાની જરૂર નથી હોતી, પરંતુ આ તમારા માટે મેં એકવાર ફોર્મ્યુલા લખી છે કે વિયોજન પછી કુલ મોલ એ અંશમાં રહેશે અને શરૂઆતના મોલ છેદમાં રહેશે. શરૂઆતના મોલ કેટલા કહી શકાય? 1 હોય તો જ તમે આલ્ફા સંદર્ભમાં વાપરી શકો ને. હવે અહીંયા સી આલ્ફા લેતા હો તો પણ તકલીફ નથી, કેમ કે સી અને સી કેન્સલ થઈ જવાના છે, તો કોઈ તકલીફ નથી. પરંતુ સરળતા માટે આપણે 1 લેવાનું અને જે પણ આલ્ફા જે છે એ યોગ્ય તેના અંશના આધારે વાત કરવાની. ક્લિયર? કે જેને કારણે વિયોજન પછીનો કુલ મોલની સંખ્યા 1 માઇનસ આલ્ફા રહેશે, જે ઉપર આપણે મેળવી લીધી સંતુલન સમયની છે, કેમ કે વિયોજન થઈ ગયું છે, અને શરૂઆતના જે પણ મોલ છે એ 1 જેટલા છે. હવે આની અંદર આપણે આલ્ફાની કિંમત જાણીએ છીએ, તો સેટિસ્ફાઈ રીતે હું મૂકી દઉં તો તમને આઈ મળી જાય. યસ, મળી જાય. અને સરળતાથી તમને આઈ પણ મળે છે અને એ આઈનો જવાબ તમને મળે છે 1.065. કેટલો મળી ગયો? 1.065. તમને આઈ પણ મળી જાય એટલે સિમ્પલ પ્રોસેસ પ્રમાણે કામકાજ કરતા હતા. શું મેળવવાનું છે હવે? ફક્ત ને ફક્ત આ ત્રણની કિંમત મૂકીને ડેલ્ટા TF ચાલો મૂકી દઈએ અને મેળવી લઈએ. તો તમારી સાપેક્ષ મેં રજૂ કરી દીધું. આઈ 1.065. KFની વેલ્યુ તમે રકમ પરથી જોઈ શકો છો. રકમ KF = 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. ક્લિયર? ચાલો, એવી રીતે મોલારિટી કેટલી આવે છે? 0.3264. ઓકે, 0.3264. ઓકે, સરળતાથી તમે દાખલાના ભાગ સ્વરૂપે ત્રણની કિંમત મૂકી દીધી અને સરળતાથી તમારે મેળવવા માટેનું જે પણ યોગ્ય કામકાજ હતું, એટલે કે તમારા રકમની અંદર માગેલો એ શબ્દ ઠાર બિંદુ અવનયન, જે તમને મળી ગયું 0.65 કેલ્વિન. ક્લિયર? આઈ વિશ કે તમને આખો જ દાખલો સરળતાથી સમજાણો, આખો દાખલો તમે સરળતાથી સમજ્યો. પરંતુ કોન્સેપ્ટ શું હતો તે પાછળનું કામકાજ આપણે શું કર્યું એ વસ્તુ જરૂરી છે. દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરશો અને ક્યાંથી પૂર્ણ કરશો એ વસ્તુ સમજવી જરૂરી હતી. ઓકે, તો આમ આજના દાખલાની અંદર જ્યારે વાત કરવા જાઉં ને તો 3.32 જે નંબરનો દાખલો આપણે જોયો, એટલે કે હમણાં જ જોઈ રહ્યા છીએ, તે એ ખૂબ જ અગત્યનો દાખલો છે. ખાસ કાળજીપૂર્વક સમજી લેજો. તેના પ્રોસેસના ભાગ સ્વરૂપે આ વસ્તુને ખાસ યાદ રાખજો કે તમારી પાસે આઈની વેલ્યુ મેળવવા માટે તમે આલ્ફાને સંદર્ભમાં લીધો અને આલ્ફાને સંદર્ભમાં લેવા માટે તમે કે એને સંતુલન અચળાંકને સંદર્ભમાં લેશો અને એના માટેની આખી પ્રોસેસ કરવાની છે. ફક્ત ને ફક્ત આપેલી એક નાની એવી લીટી હશે રકમના ભાગ સ્વરૂપે. ઓકે, તો આ દાખલો જે તમે સમજ્યા છો એવી જ રીતે તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો છે, સમજવાનો છે 2.33 નંબરનો. તેની સમજ હું આપું છું, દાખલાની રીત તમને હું સમજાવું છું, દાખલો જાતે તમે કરશો. ક્લિયર? અને આ વિડીયો જેવો પૂરો થશે ને એની સાથે તમે આ દાખલાને ક્લિયર કરી દેશો અને ગણી નાખશો. નાની રિક્વેસ્ટ, દાખલાને અત્યારે જ ક્લિયર કરજો, કેમ કે દાખલો અત્યારે ક્લિયર કરવા પાછળનું નાનું રીઝન એ છે કે જે પણ પ્રોસેસ તમે જોઈ છે તેની ઊંધી પ્રોસેસ થવાની છે અહીંયા. કેમ? થોડી વારમાં તમે સમજી જશો. રકમ પર ફોકસ કરીએ એટલે તમને સમજાવવામાં આવશે. 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે છે. તેના જેવી જ પ્રોસેસ આપીને. ઓકે, પાણીનો ઠાર બિંદુ અવનયન, હવે તો અહીંયા આપી દીધું છે અવનયન, ત્યાં મેળવવાનું હતું. ઓકે, ત્યાં મેળવવાનું હતું, અહીંયા તમને આપ્યું છે, પરંતુ સાથે એમ પણ કહે છે કે ફ્લોરોએસિટિક એસિડ એટલે કંઈ નવું નથી, આ જ છે CH2FCOOH. ઓકે, તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક એટલે કે તમારી પાસે માગ્યું છે કે એ અને સાથે સાથે માગ્યું છે વોન્ટ ઓફ અવયવ આઈ, અને સરળતાથી તમે કહી શકો છો તે મુજબ તમારી પાસે જે વસ્તુ મેળવવાની હતી
તે જ પ્રોસેસ અહીંયા તમને જોવા મળે છે. તમને અહીંયા ડેલ્ટા TF આપ્યો છે અને તેના પરથી વિયોજન અચળાંક અને I મેળવવાના છે. તો કદાચ પ્રોસેસ કેવી રહેશે? પ્રોસેસના ભાગ સ્વરૂપે હું વાત કરું, સમજો ખાસ કાળજીપૂર્વક. પ્રોસેસને પહેલાં તો સમજીએ. તમારી પાસે આપેલી વસ્તુ આ 3 જેટલી જ છે. ઓકે, તમારે મેળવવાનું શું છે? કે A અને I, આ 2 વસ્તુ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. ઓકે, આટલી વસ્તુ સમજ આવી ગઈ. જો તમારે આ બંને વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી હોય તો તમે જાણો છો ડેલ્ટા TFની ફોર્મ્યુલા. ડેલ્ટા TF ઇક્વલ શું થશે? IKF ઇન્ટુ M. હવે પાછા વિચારશો કે સર અહીંયા KF તો તમને આપ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો, નોર્મલી KF આપવામાં આવે છે અને એ KFની વેલ્યુ ફરી એકવાર હું એ જ લખું છું જે થોડી વાર પહેલાં લખી હતી એક આગલા દાખલામાં, એટલે કે 2.32ની અંદર. આ KFની વેલ્યુ ફરી એકવાર હું એટલી જ લખવા પાછળનું કારણ છે કેમ કે તે એટલી જ છે. ઓકે, તો KFની વેલ્યુ તમે જાણો છો, ડેલ્ટા TF જાણો છો, તમે મોલારિટી મેળવી શકો છો આના પરથી. તમારી પાસે પદાર્થ પણ છે. પદાર્થ કયો છે? તો કે CH2FCOOH. ઓકે, તો પદાર્થ પરથી તમે સરળતાથી કામકાજ લઈ શકો છો અને અહીંયાથી તમને મળશે પહેલાં I, એટલે તમારું પહેલું કામ ક્લિયર થઈ જશે. I તમને મળી જશે. I મળે એટલે તમે જાણો છો શું કરવાનું છે તમારે. યસ, સમજી ગયા તમે. તમારી પાસે જે ફોર્મ્યુલા આપી છે તેનું શું થવાનું છે? વિયોજન થવાનું છે. વિયોજન અચળાંક મેળવો, વિયોજન અચળાંક. તો તમારે વિયોજન કરવું પડશે. વિયોજન કરો છો એટલા માટે ફરી એકવાર કોન્સેપ્ટ યુઝ કરશો કે જેની અંદર આપણે આ કોન્સેપ્ટ યુઝ કર્યો હતો કે જેમાં વિયોજનનું જે પણ સ્ટેપ છે એ સામાન્ય આવું આવશે કે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. બદલાતું નથી. ઓકે ને, એ કોન્સેપ્ટ બદલાતો નથી. તો એ કોન્સેપ્ટ બદલાવા પાછળનું કારણ શું છે? તો કે મૌલિક સંખ્યાનો જે પણ કોન્સેપ્ટ છે એ ન બદલાય. ઓકે ને, કેમ કે આ કોન્સેપ્ટ આપણે ગાણિતિક રીતે યોગ્ય રીતે લખી શકીએ છીએ આવી રીતે કે 1 પ્લસ આલ્ફા. I ખબર છે તો આપણે અહીંયાથી શું મળશે? આલ્ફા મળશે. આલ્ફા તમને જો સમજ હોય તો તમે વિયોજન અચળાંકનું સૂત્ર એટલે કે એને મેળવી શકો છો. વિયોજન અચળાંકનું સૂત્ર શું થવાનું છે? C આલ્ફા સ્ક્વેર અથવા તો આલ્ફા સ્ક્વેર C 1 માઇનસ આલ્ફા. તમ સરળતાથી જે સ્ટેપમાં ગયા દાખલાની અંદર મતલબમાં 2.32ની અંદર આપણે જે પ્રોસેસ સમજીને તેનાથી થોડીક એવી ઊંધી પ્રોસેસ સમજવાની છે અને કરવાની છે. ક્લિયર? તમારી પાસેની જે પણ સમીકરણની બાબત હોય તો સમીકરણની બાબત હું અહીં લખી દઉં છું તમને. અહીંયા તમારું થવાનું છે સમીકરણમાં વિયોજન CH2FCOO માઇનસ પ્લસ H પ્લસ, આ બંને એકવીએસમાં રહેશે. ક્લિયર? ચાલો, અને સરળતાથી અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. પ્રોસેસ સમાન છે. આલ્ફા મળી જશે. આલ્ફા મળ્યા પછી તમે સરળતાથી અહીંયા કે એને પણ મેળવી શકો છો. તો આમ તમે સરળતાથી આખો જ દાખલો જાતે કરશો. દાખલાનો જવાબ કેટલો આવે છે એ દાખલાના જવાબના ભાગ સ્વરૂપે હું તમને જવાબ કહી દઉં છું, પરંતુ નમ્ર રિક્વેસ્ટ છે કે ફટાફટ દાખલો સોલ્વ કરો. બધા જવાબ હું તમને કહેવા તત્પર છું. દાખલાના જવાબના ભાગ સ્વરૂપે આન્સર તમને જોવા મળશે I ઇઝ ઇક્વલ ટુ 1.0753. ઓકે, ચાલો, બીજો આન્સર તમને મળવાનો છે આલ્ફાનો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 0.0753, કેમ કે એમાંથી 1 બાદ કરી દો એટલે તમારો જવાબ ડાયરેક્ટ આ જ મળવાનો છે. ક્લિયર? અને જ્યારે તમારી પાસે રહેલો ત્રીજો આન્સર એટલે કે એ, તો કે એ તમને મળવાનો છે 3.07 10⁻³ ઓકે, ચાલો, તો ફટાફટ દાખલો સોલ્વ કરો, ફટાફટ પ્રોસેસને એપ્લાય કરો અને જે પણ પ્રમાણે આપણે શીખ્યા છીએ એ પ્રમાણે એપ્લાય કરો અને દાખલાનો જવાબ ટ્રાય કરો. ડેફિનેટલી તમારો જવાબ તમને આવી જશે, તમારો જવાબ તમને સમજાઈ જશે. ઓકે, ચાલો, તો આ દાખલાના એન્ડ સાથે આપણે ફરી એકવાર મળીશું. નેક્સ્ટ સેશન સાથે ફરી એકવાર મળીશું. નેક્સ્ટ દાખલાઓની શરૂઆત સાથે. દાખલો નેક્સ્ટ એટલે કે 2.34, જેને આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ દાખલાને ક્લિયર કરો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.